નમસ્કાર મિત્રો, अपना બજાર હાલોલના પેજમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે અખાત્રીજ અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે ભગવાન શ્રી પરશુરામની જન્મ જયંતિનો પણ ખૂબ જ પાવન દિવસ છે। ત્યારે વર્ષોની પરંપરા પ્રમાણે દર વર્ષની જેમ આ વર્ષે પણ હાલોલ ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા હાલોલ વિભાગ દ્વારા ભગવાન શ્રી પરશુરામની જન્મ જયંતિનો ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં ધાર્મિક કાર્યક્રમ તેમજ શોભાયાત્રા સાથે રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી। જેમાં હાલોલ શહેરની મધ્યમાં તળાવની પાળ પર આવેલ શ્રી સાણેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે ભગવાન શ્રી પરશુરામજીની પાદુકા પૂજન, પૂજા અર્ચના, આરતી અને અન્નકૂટ સહિતના કાર્યક્રમો યોજાયા હતા। જે બાદ વર્ષોની પરંપરા પ્રમાણે પરંપરાગત રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ધામધૂમપૂર્વક આન બાન અને શાન સાથે શ્રી પરશુરામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા નગરના રાજમાર્ગો પર યોજાઈ હતી। જેમાં આ શોભાયાત્રામાં ડીજેમાંથી રેલાતા ભક્તિ ગીતો તેમજ શ્રદ્ધાળુ મહિલા અને પુરુષો દ્વારા બોલાવવામાં આવેલા ગરબાની રમઝટના સથવારે આ ભવ્ય શોભાયાત્રા પાવાગઢ રોડ પર રહી મુખ્ય બજારમાં થઈ હાલોલ બસ સ્ટેન્ડ વિસ્તારમાં ફરી પરત પાવાગઢ રોડ પર થઈ શ્રી સાણેશ્વર મહાદેવ મંદિર ખાતે આવી સંપૂર્ણ થઈ હતી। આ પ્રસંગે સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા પંચમહાલ જિલ્લા મુખ્ય સંગઠક અર્પિત ઠાકર, હાલોલ બ્રહ્મ સમાજના પ્રમુખ ભાવેશભાઈ જોશી, મહામંત્રી સંજય કાકા, પ્રજ્ઞેશભાઈ ત્રિવેદી, મહેશભાઈ પંડ્યા, ચિંતનભાઈ પંડ્યા, ભૌમિક પંડ્યા સહિત અનેક અગ્રણીઓ તથા મહિલાઓ અને બ્રહ્મ સમાજના લોકો જોડાયા હતા।